હવે કરીશું વાત અંબાલાલ પટેલના સમર્થનમાં આવેલા ખેડૂતો વિશે। વિવાદોના વાદળ હટ્યા, હવે ગુજરાતના ખેડૂતો માટે ફરી ગરજશે અંબાલાલ પટેલ। કાયદાકીય બાબતોનું પૂરતું જ્ઞાન મેળવી અને ફરી આગાહી કરશે અંબાલાલ પટેલ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ખેડૂતોના હિતમાં આગાહી કરશે। ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં અંબાલાલ પટેલે આ નિર્ણય લીધો છે। આગાહી કરી અને કોઈ નાણાકીય લાભ નથી લેવાના તેવું પણ તેમણે જણાવ્યું। ગઈકાલે જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી। વારંવાર ધમકી આવતા જયંત પંડ્યા સામે અંબાલાલ પટેલે મોરચો માંડ્યો હતો। અને આ જ મુદ્દે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। અંબાલાલ કાકા, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। અંબાલાલ કાકા, જે પ્રમાણે ગઈકાલે આપે એક નિર્ણય લીધો હતો તેની આપે જાહેરાત કરી હતી, આપે જણાવ્યું હતું કે હવે આપ આગાહી નહીં કરો, શા માટે આપે આપનો નિર્ણય બદલ્યો છે અને હવે ખેડૂતો માટે આપ શું કરશો? ખેડૂત ભાઈઓ, અમારા જનતા જનાર્દનના કર કમાણમાં અમારું શિર નમાવું છું। અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે હું મારું મસ્તક નમાવું છું। અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ। અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે, કેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ। અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પડતો આવશે અને તારીખ 15મીએ ઉપલા લેવલમાં ભેજ આવશે। 15મીએ હવામાન પલટાશે। 16મીએ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહે છે। અમદાવાદમાં છાંટાછૂટી થવાની શક્યતા રહે છે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે। ઈશાની વીજળી થવી જોઈએ। ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે, કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું, તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય? એ પણ ભૌગોલિક કારણ છે, ઈશાનમાં વીજળી થતી હોય છે। પણ સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી। આ ઉપરાંત 13-14 તારીખે જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાની છે, બની રહી છે, ત્યાંની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહે છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે। સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો, એટલે હવે ભાગો। પરંતુ તારીખ 17-18માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। 25 વર્ષો તો આવ્યા જ કરશે। તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે। 20મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે અને પુષ્ય નક્ષત્ર જે છે એ વરસાદી પાણી સારું ગણાય છે। એટલે ત્યારબાદ 3જી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે। આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે સારું ગણાતું નથી, એટલે વરફ થયે કાર્યો કરવા સારા રહે। આ ઉપરાંત લગભગ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 24-25-26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ દશામાં સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ વિના ઝઝુમી રહ્યા છે, તેવા દ્વારકા, પોરબંદર અને જામનગર। જામનગરના છૂટાછવાયા ભાગમાં વરસાદ થયો છે, પરંતુ અંદરના ભાગમાં હજુ વરસાદથી વંચિત છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે આ જે વરસાદ છે એની સમાન વહેંચણી નહોતી। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે આ સિસ્ટમના કારણે કંઈક વધતો ઓછો વરસાદ કચ્છના ભાગોમાં થવાની શક્યતા છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે। એટલે વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। આ વરસાદ જે છે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉપરી સિસ્ટમમાંથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે।
જી પરંતુ અંબાલાલ કાકા, બીજો મારો એક સવાલ આપને એ પણ છે કે આપે અત્યારે ફરી એક વખત ખેડૂતો માટે આગાહી કરવાની વાત કરી છે. અંબાલાલ કાકા, ગઈકાલે જ્યારે આપે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી ત્યારે ઘણા બધા ખેડૂતો પણ સામે આવ્યા હતા, ઘણા બધા હવામાન નિષ્ણાંતો પણ સામે આવ્યા હતા અને તેમણે તમારા સમર્થનમાં નિવેદન આપ્યું હતું. આજે આપ શું કહેશો? કારણ કે ગઈકાલથી આપને ખેડૂતોના ઘણી વખત ફોન પણ આવ્યા હશે, આપનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન થયો હશે, તો ગઈકાલે ખેડૂતો દ્વારા આપને શું કહેવામાં આવ્યું? અન્ય લોકો આપના સમર્થનમાં કેવી રીતે આવ્યા હતા? સંપર્ક હોય પણ ગઈકાલે લગભગ મીડિયામાં રાત્રે મોડા સુધી હતો એટલે કઈ રીતે ફોન ઉપાડું. પરંતુ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે. ફોન ઉપાડે ન ઉપાડે એટલા માટે ક્ષમા માંગુ છું. કારણ કે ઘણા ફોન ઘણી વખત એવા આવતા હોય છે કે આપણને ઉપાડવાનું ઈચ્છા ન થાય. ખેડૂતોના ફોનના બદલે બીજા આવતા હોય છે. મારે આ પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે, ઓક્ટોબરમાં પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે. પરંતુ હાલની વાત કરો ને, હાલમાં જે એક ચારે બાજુ આગ લાગી છે ત્યારે ઠારું કે તમારા પ્રશ્નોનો જવાબ આપું. એટલે હવે જે આગાહી છે એ માત્ર વિચાર વિનિમય માટે છે અને અર્વાચીન જ્ઞાન જે છે એની ઉપલબ્ધિ પરંપરાગત જ્ઞાન કેમ થાય છે તેની સરખામણી આગાહી અત્યારે હું કરી રહ્યો છું. જી બિલકુલ અંબાલાલ કાકા, આભાર અમારી સાથે જોડાવા માટે.